જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવનો ગુડ મોર્નિંગ ગાઈસ સવારમાં ઉઠી ગયો અને વાગ્યા છે અત્યારે 10:40 થઈ ગયા. હા 10:20 40 થયા. જઈએ દુકાને અને ચા નાસ્તો કરી કાઢો છે આપણે. ચલો દુકાને આજે સન્ડે છે બરાબર. આવી લઈએ થોડા મોડા બ્લોગ આવશે પણ હવે કંઈ વાંધો નહીં. બ્લોગ તો નાખવાના જ છે આપણે બરાબર. ચલો દુકાને ગાઈસ દુકાને આવી ગયો છું. એ પ્રભુ જોઈએ આજે કસ્ટમર કેટલા આવે. આજ રવિવાર છે, કસ્ટમર આજ ગરાગી થશે કેમ કે આજે બધા ફ્રી હોય ને આજ સન્ડે બી છે ને રજા બી હોય. વધારે કંઈક કામ કરવું હોય કે સન્ડેના દિવસે જ લોકો કામ કરે બરાબર. કે ઘરનું સાફ સૂફ હોય કે કપડાં લેવાનું હોય, કોઈ બી મોલમાં જઈને કરિયાણું લેવાનું હોય, કોઈ બી વસ્તુ સાબુ કે વગેરે બધું. ગાઈઝ પપ્પા ઇડલી વડા ને બધું લાવ્યા. જો પિન્સી ઢોસો ખાય એ બી ભર્યો હતો ને ખાઈ લે ઢોસો. ગાઈઝ આપણું બિલ બની ગયું છે. અરે આખો ફોન હમણાં પડી ગયા મારો. તો ગાઈઝ કોટનના પેન્ટ વેચ્યા છે 3 ને પછી શર્ટ વેચ્યા છે 2, પછી 3 ટી શર્ટ વેચી છે, પછી 2 જીન્સ વેચ્યા છે. આજ ગરાકી થઈ ગઈ તો સારું. શર્ટ બી છે, ડાર્ક પેન્ટ બી બતાડ્યું હતું, લાઇટ બતાડ્યું હતું, કોટન બતાડ્યું હતું, પછી શર્ટ બતાડ્યા હતા. આમાંથી કોઈ કલર નથી ગમતો. આમાં સારા જ છે. આમાં અલગ અલગ બધાની ચોઈસ હોય ગાઈઝ. જો ગ્રે હતું લાઇટ, પછી નોર્મલ લાઇટ કલર હતો, પછી ડાર્ક બ્લુ હતો, પછી નોર્મલ જે એકદમ કોમન કલર છે એ રહ્યો હતો, પછી ડાર્ક, પછી ગ્રે કલર ડાર્ક મહેંદી હતો, પછી બ્લુમાં ડાર્ક જોઈએ એ છે, બ્લેકનો મિક્સર આવવા જોઈએ ને પછી મહેંદી કલર હતો. બધા કલર હતા, બતાડે એમને ને ગમ્યું ને બિલ બની ગયું બરાબર. તો મેં બધું વાળી જ લીધું હતું પહેલાંથી, પણ આ થેલીમાં મૂકવાનું બાકી છે બસ. તો ગાઈઝ બધા ફોલ્ડ કરી નાખ્યા હોય પછી આપણે આવી રીતે કરવાનું બતાવું તમને. જો આવી રીતે લેબલ પાછળ મૂકી દેવાનું. હા આ જો આ લેબલ આવી રીતે પાછળ મૂકી દેવાનું બરાબર. જ્યારે વાળતા હોય ત્યારે લેબલ આમ પાછળ મૂકી દેવાનું. 34ની સાઈઝ છે, પછી વાળીને 34ની સાઈઝમાં હોય ને 34ની સાઈઝમાં મૂકી દેવાનું. જો આવી રીતે થોડું પરફેક્ટ મૂકવાનું, ફિનિશિંગ થાય એટલું બરાબર. સમજ્યા? આવી રીતે તો મૂકી દઉં સાઈઝમાં. 32ની સાઈઝ હોય પછી 32ની સાઈઝમાં મૂકવાનું. બધી સાઈઝો આપેલી છે આપણે, સાઈઝો યાદ રાખવાની. 28 જો 28, 32, 32, 34 એવી રીતે છે બરાબર. તો આપણે મૂકી દઈએ સાઈઝ ટુ સાઈઝ. આમાં કંઈ મોટું કંઈ કામ છે નહીં. આ તો કોઈ બી ના આવડી જાય, તો થોડું શીખી લેવું પડે બસ. સાઈઝ ટુ સાઈઝ મૂકવું પડે. થોડી ભૂલ કરો પછી તમને ખબર પડી જાય. જ્યારે સાઈઝમાં આપીએ ને ત્યારે ખબર પડી જાય. લેબલ તૂટી હોય ને તો થોડું ધ્યાન રાખવું પડે. અંદર આ ને લેબલ ભલે આ રહ્યું લેબલ તૂટી જાય ને ગાઈઝ, તો પછી અંદર જે હોય ને ત્યાં બી લેબલ આપેલું હોય છે. જો બતાવવાનું તૂટી ગયું હોય તો અંદર જો આવી લેબલ આપેલું હોય છે. જો 34નું દેખાય, 34 એવી રીતે. લેબલ તૂટી જાય તો અંદર જોવું પડે તમારે. આ લેબલ તૂટી જાય તો ગાઈઝ સાઈઝ ટુ સાઈઝ મૂકી દઉં. ગાઈઝ ચા નાસ્તો લાવ્યો, ચા લાવ્યો ને પાર્લે ને ગુડ ડે એ લાવ્યો. તો ચા નાસ્તો કરી દો. અત્યારે વાગ્યા છે 5. ચલો ચા નાસ્તો કરી લઈએ. સવારનું એક બિલ બન્યું આપણું. એટલે હવે હમણાં શાંત થવા આવી જાય. હવે આપણા કસ્ટમરો આવશે મને ખબર છે ત્યાં સુધી કે અમે સાંજે આવો ને બપોરે તાપ છે એટલે અમુક માણસ ના નીકળે એટલે બરાબર. ને સાંજે થશે ને પછી રાતે. ગાઈઝ ભાઈબંધ આવ્યા હતા ને બિલ બી 2 બની ગયા આપણા. થોડું સારું ઝાખું થઈ જાય ને તો ઘાટું કરવું પડશે બિલ, તો પછી દેખાતું નહીં જો એટલે
તો ગાઈઝ 2 બિલ બન્યા આપણા, 3 બન્યા શાયદ તક, બરો જોવા દો મને યાદ થઈ પર 1 મિનિટ, 3 બન્યા છે શાયદ તક, મને ખબર છે ત્યાં સુધી 3 બન્યા. એક આ રહ્યું 16 તારીખનું, એક આ 3 બન્યા જો, એક આ બિલ બન્યું. શર્ટ વેચાતા 3 ટી શર્ટ વેચીને 1 ટ્રેક વેચ્યું, અને પછી બીજું ટી શર્ટ 3 વેચ્યા, પછી જીન્સ 3 વેચ્યા, પછી 28 થી 32 32ના 2 પેન્ટ લીધા, 1 શર્ટ 3 શર્ટ બરાબર. એ બી સાઈઝ લખી દઉં, એલ લખી છે ને, એક એક્સેલ બી હતો. ચલો 3 બિલ બની ગયા ને ભાઈબંધો ચોળાફળી લાવ્યા તો ચોળાફળી ખાધી ને પછી કામ હતું એટલે કામ ઉપર થોડા ઘણા ફોલ્ડ કરવાના હતા કપડાં, તો ફોલ્ડ કરી નાખ્યા. તો ગાઈઝ મેં કીધું હતું મારું, મને ખબર હતી કેમ કે આજ રવિવાર છે ને લોકો રવિવારના દિવસ ફ્રી હોય ને ફરવા જતા હોય, એટલે ટાઈમ મળે એટલે કપડાં લેવા આવા બજાર બાજુ જાય એવું. ને અત્યારે વાગે છે 7:40 થઈ જાય, જોઈએ છે અત્યાર સુધી 3 બિલ બન્યા હતા. આજ ગરાગી થઈ એમ તો આપણી પહેલાં કરતાં રવિવારે વધારે થઈ એમ. ગાયજી વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો શટર તો પાડી દીધું છે બરાબર, એટલે હવે લાઇટ બંધ કરી દઈએ ને ગાઈસ તમને મળું હું ઘરે બરાબર. ચલો વાતાવરણ તો મસ્ત થઈ ગયું હોય એકદમ, વાતાવરણ તો મસ્ત હા. ચલો સેટિંગ ડાઉન કરી નાખી છે બરાબર, ભારત ટીવી બંધ કરી નાખી છે. જમીન આવતો રહ્યો છું વિપુલ જોડે, આઈજી ફોન કરે તો ભાઈબંધ સારું ચા પીવા જઈએ ને, જમી લીધું છે બરાબર ને આટો મારવા આવ્યો છો આમ ખોડિયાલમાંનું મંદિર એટલો મસ્ત રોડ હતો. ચલો જઈએ ચા પીવા, મગજ કામ નહીં કરતા હે. ચા બા પી લીધી અને હવે બીએ બેઠા અહીં વાત કરો છો, કેવી મજા આવે. વિપુલને બહુ દિવસ પછી મળ્યો યાર, મળ્યા પછી ચા બા પીધી. એક ભાઈબંધ આવવાનો હતો, આવ્યો નહીં યાર. ફોન તો કર વિપુલે પરેશના બીજી વાર. અરે બેવું હોય વિપુલ, અહીંયા જ બેવું હોય ને, જવું નહીં ને, હવા મસ્ત આવે બધી વાત. પણ મસરાનું ભાઈ મને ત્યાં બી કવળે ને તો હું અગરબત્તી લગાવી દઉં. સારું બેઈએ બરાબર. અહીંયા છેદ મસાજ કરશો ને એટલે ગાડી આવશે સીધી. વિપુલ મેં જોયું હતું કે ઓલું સાયલેન્સર આવો ને ભાઈ, તો હું નાનો હતો તો સાયલેન્સરમાંથી આગ નીકળી ભાઈ, હળગાવતા હતા ને તો કણામાંથી આમે અમારી ત્યાં આવે ને તો હળગ્યું ભાઈ, તો બધા ભાગ્યા ખતરનાક. એન્જિનમાં કેરોસીન મારું એવું થયું હતું તો હું એવો ખતરનાક ભાગ્યો ને, ટપલી તાવ બહુ રમતા હતા ધુમાડામાં બરાબર. બેઈએ ગાઈસ બરાબર, ચા બા પી દીધી મસ્તી. તો તને જ્યુસ બતાવું પડે. છાતા પડવા વાળા દેખાય પાછળ, જો ઉપર બતાવડું દેખાતું હોય તો જો દેખાય ને, જો આ દેખાયા, હા દેખાયા. અરે બહુ મળ્યો તો ગાઈસ જઈએ હવે દુકાને. બે યાર દુકાને ક્યાં, રોજ દુકાને જવું ને તો ગાઈસ જઈએ. બીજું હા બે યાર અઠવાડિયામાં એકવાર આટો મારવા આવે ને તો આ કલ્પાવાનું થાય ભાઈ, સમજ્યા. આવી વસ્તુથી દૂર સારું ચલો ગાઈસ તો જઈએ યાર બરાબર. છાટા ખતરનાક આમ રે ના વાલા, તો ખતરનાક છાટા પડી રહ્યા ને. ચલો ઘરે યાર, 5-10 મિનિટ બેઠા નહીં ચા પીને ને યાર, જવાની ઈચ્છા હતી યાર. એ જ ના જો ફાસ્ટ થવા મળ્યો. સારું ગાઈસ ઘરે જઈને મળું તમને બરાબર, ને વ્યૂ ચેક કરો. આવો અદ્ભુત વ્યૂ આવવાના. વરસાદ પડવા વાર ક્યાંય હું ફોન આવ્યો, ચા પીધી, હજી ત્યાં પહોંચ્યો જ છું. ના વરસાદ તો ફોન નહીં પડલો, ફોન નહીં, મેં નીચે ખીચામાં જ હતો પપ્પા.
તો ત્યાં જઈને બેઠો, ચા પીધી, ચા પીધીને તરત ઘરમાં મેં કીધું હવે ઘરે જાઉં તો પલ્લી જાઉં. આટલો ઝરમર પડતો ભાઈ ફાસ્ટ થઈ ગયો ઘરે. ઓકે હવે સાફ કરવાનું ઘરે યાર પલ્લી ગયો હું તો જો ઝરમર પડતો તો ભાઈ ફાસ્ટ થઈ ગયો ઝરમરમાં વાગ્યા અત્યારે 10:40 થઈ. ગાઈસ આઈ હોપ તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. પલ્લી ગયો યાર.